તો મિત્રો આજ આપણે જોઈશું વઘારેલી રોટલીનું શાક કેવી રીતે તૈયાર કરવું। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ આપણે જે રાતની બનાવેલી જે રોટલી છે એને આવી રીતે કટકા કરી દેવાના છે। આ રીતના બધા ટુકડા થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતના ટુકડા કરીને ત્યારબાદ આપણે છાશ લેવાની છે। એક તપેલીની અંદર છાશની અંદર આપણે થોડું હળદર નાખશું, થોડું મરચું નાખશું, થોડું ધાણા જીરું નાખશું અને ત્યારબાદ થોડુંક આમ તો મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર અને આ બધું મિક્સ થઈ જાય એટલે એને એવી રીતને મિક્સ કરી દેવાનું છે ધીમે કરીને। ત્યારબાદ આપણે એક તપેલી લઈશું અથવા એક તવી લઈશું જેની અંદર આપણે તેલ મૂકશું ગરમ કરવા માટે અને જેની અંદર રાઈ અને આખું જીરું જે વઘાર માટે આપણે ઉપયોગ કરશું। તેલ આવી જાય, ગરમ થઈ જાય, એકદમ જીરું એની અંદર આવી જાય ત્યારબાદ અંદર આપણે લીમડો નાખી દઈશું। તમે જો મીઠા લીમડાના જે પત્તા છે એ અને પછી નાખી દઈશું આપણે આજે આપણે મિક્સ કરેલી જે છાશ છે એ આપણે અંદર એડ કરી દઈશું। તો છાશ એડ થઈ ગયા બાદ તેને આપણે ઉકળવા દઈશું અને ધીમા તાપે ઉકળી ગયા બાદ જે પણ આપણે રોટલીનું કટિંગ કરેલું છે એ બધું આપણે અંદર નાખી દઈશું। તો ત્યારબાદ બધી જે રોટલી આપણે અંદર એડ કરી દઈએ ત્યારબાદ એ બધી રોટલીને મિક્સ કરી દેવાની છે અને થોડી વાર અંદર ઉકળવા દેવાનું છે એટલે આપણી વઘારેલી રોટલી તૈયાર।